જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામના રહેવાસી જયંતિભાઈ બચુભાઈ ચાવડાએ વ્યાજખોરના ત્રાસના કારણે જીવ ગુમાવ્યો છે। 2 વર્ષ પહેલા જયંતિભાઈએ ઇટિયા ગામના જયસુખભાઈ અને રાજુભાઈ દ્વારા ગોબરભાઈ નકુમ પાસેથી 15% વ્યાજે ₹50,000 ઉછીના લીધા હતા। મૂળ રકમ ચૂકવ્યા બાદ પણ ગોબરભાઈએ 1,20,000ના વ્યાજની માંગણી કરી અને જયંતિભાઈને ભયંકર ત્રાસ આપ્યો, જેમાં ફોન પર ગાળો આપી બજારમાં અપમાનિત કરવું, મોડી રાત સુધી વાડીમાં ગોંધી રાખી માર મારવાનો સમાવેશ થાય છે। જયંતિભાઈનો એકમાત્ર વાંક એ હતો કે તેમણે વચ્ચે રહીને 50,000 અને ₹10,000 અપાવ્યા હતા, જેના કારણે તેમને જીવ ગુમાવવો પડ્યો। આ ઘટનાએ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ગોબરભાઈ અને અન્ય વ્યક્તિ જયંતિભાઈને ધમકાવતા સંભળાય છે। આરોપી પોતાના ગામના વિસ્તારમાં અને આજુબાજુના ગામના લોકોને મોટા વ્યાજે રકમ આપતા હતા, જેના લીધે મરણ જનાર જયંતિભાઈએ એમના મામાના દીકરા જયસુખભાઈ ભીખાભાઈને પણ 50,000 રૂપિયા 2 વર્ષ પહેલાં અપાવેલા હતા, જે રકમ પરત આપવાની બાકી હતી, જેની ઉઘરાણી એ મરણ જનાર પાસે આરોપીએ કરતા હતા।